જીગરદાન પ્લેબેકમાંથી નિવૃત્તિ લઈ લેવાની હતી યાર. વાલમ આવો ને આ ગીત અમે હે ને કેટલી વાર સ્ટોરીમાં મૂકી અને અમારા પ્રિય પાત્ર સુધી અમારી વાત છે ને એ પહોંચાડી છે. આમ ફાસ્ટ વરસાદ આવતો હોય ને તોય અમે વરસાદની સ્ટોરી મૂકી અને તમારું જ ગીત મૂકતા કે ધીમો ધીમો વરસાદ. અને કેટલાય ભાઈબંધુના લગ્ન થયા પણ એ બધાયના ફોટામાં ગીત તો એક જ હોય કે વેળા મિલનની લાગી છે વેલા. એટલે આવું બધું હતું. નવરાત્રીમાં દરેક છોકરીઓ છે ને સ્ટોરી અને પોસ્ટમાં તમારું જ ગીત મૂકતા કે તારી ચણિયા ચોલી એ જોબનિયા ઘેલા કીધા. આમ તો તમારા ગીતે અમને બધાને ઘેલા કીધા હતા. અને શનિવાર આવે ને ત્યારે હનુમાનજીનો ફોટો મૂકી રામનું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન, આ જ ગીત અમે મૂક્યું છે. અને જે છોકરી અમને મળી શકે એમ જ નહોતી ને એના માટે પણ અમે અમારો ફોટો સ્ટોરીમાં મૂકીને ગીત મૂકતા કે ભૂલેલા કિસ્સામાંથી મને મળજે. અને છે ને અમને ખબર પડી ને કે અમારું જે પ્રિય પાત્ર છે અમે જેને પ્રેમ કરીએ છીએ એ અમને પ્રેમ નથી કરતું, એ તો ખોટું વાતુડું જ છે. તોય અમે અમારો સેડ ફોટો છે ને સ્ટોરીમાં મૂકીને ગીત મૂક્યું હતું કે તમે વાતું કરજો પ્રેમની, અમે તો કહીશું પ્રેમ. એટલે આવી રીતે ગુજરાતી સિનેમા મૂકીને વયું જવાનું હતું.